પણ દાદા તમે જ્ઞાની પણ એક જાતનો પેલો ખરું ના અલંકાર તો ખરો જ ના. એ જ્ઞાની એ અહંકાર ખરો ને જ્ઞાની નું પણ. ના, હું અજ્ઞાની કહું તો અહંકાર કહેવાય. જ્ઞાની કહું તો અહંકાર જે કહેવાય. જે નથી તે બોલવું એનું નામ અહંકાર. હા તમે એ દાદા માટે પોતા માટે બરાબર છે કે એમ કે હું અજ્ઞાની છું તો અહંકાર. પણ એ અમારા માટે એવું અમે કે જ્ઞાની છો, જ્ઞાની છે એટલે જ અમે છીએ. તે જ્ઞાન નો અહંકાર ખરો એ? ખરો ને? જ્ઞાની છે દાદા. તો જ અમારી અસ્તિ છે. જ્ઞાની થકી જ અમારું કલ્યાણ થવાનું છે. નહીં, તે અત્યારે હું કહું કે હું જ્ઞાની પુરુષ છું એ મારો અહંકાર અહંકાર કહેવાય. હા, એ અહંકાર. એ ખોટું કહેવાય ને. એ ખોટું કહેવાય. અરે હું કહું એ ખોટું. હું અજ્ઞાની છું એવું કહું તો અહંકાર કહેવાય. જે સાહજિક છે ને જે નથી તે કેવું જે નથી તે બોલવું એ અહંકાર. એ નમ અહંકાર. હા. આરોપિત ભાવ એનો નમ અહંકાર. એટલે આ મને કોઈ કહે છે કે તમે જ્ઞાની સાહેબ કેમ બોલો છો તો હું કહું હું શું બોલું, અહંકાર કરું હા. તો હું અજ્ઞાની છું તો એ અહંકાર થશે. હા. તો કે એ જ્ઞાની નો પદ બીજાનું સોલ્યુશન લાવી આપે. તો આ તો પોતે પોતાનું સોલ્યુશન કરી શકે કેવું, હાજી અને તે આજ્ઞામાં રહેવું પડે તમારે. તમે લોકો અમુક જ ક્ષેત્રજી પહોંચ્યા છે. જ્ઞાની ને આજ્ઞા કોઈ ના હોય. જ્ઞાની ને અને જ્ઞાની એક પણ ભૂલ કરે નહીં એનું નામ જ્ઞાની કહેવાય. ભૂલ વગર ન થવું જોઈએ. હે પૂરા ભૂલ વગર ના થાય એ જ્ઞાની થાય. ના, પૂરા ભૂલ વગર નથી. છતાંય હું જ્ઞાની છું પણ કેટલો કાચો છું ચાલી ગઈ. કે સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતમ ભૂલો હજુ અમારી થયા કરવાની. સુપ્તતા ને સુપ્તમ છેલ્લી વસ્તુ જે ભૂલ્યો કોઈ જીવને નુકસાન ના કરે એવી છતાં કહેવાય ભૂલ. શું કહ્યું? કહેવાય ભૂલ. એકદમ ટોપની એકદમ એ જગ્યાએ નુકસાન ન કરે. બહુ સુપ્તતા ને બિલકુલ પુરાણો ફરક હોય. બિલકુલ સુપ્તમાં જાય એટલે કે એવું અસર નથી. અને એ જો જાય તો તીર્થંકર કહેવાય. તીર્થંકર કહેવાય. બસ દાદા. એ જો જાય તો તીર્થંકર કહેવાય. કોઈ જીવને નુકસાન તો જ્ઞાની પદ નહીં પણ તીર્થંકર પદ, સંપૂર્ણ પદ. એટલામાં કહે છે 4 ડિગ્રી ઓછા જ છે અમારા. એ ચાલી 4 ડિગ્રી ઓછી છે અમારી. 360 નહીં પણ 356 ઉપર છે. એ 360 થાય તારે એને પૂર્ણ આવતી થાય. આ તો વિતરાગો એવા ડાયા છે કે ત્યાં પોલું જાય ને ચાલે, સહેજે પોલું ચાલે. એ બધા સંસારું જ્ઞાન આપી શકે. શું કરે? સંસારનું જ્ઞાન આપી શકે. સમજ્યું ને? અને જ્ઞાની કોણ નામ કહેવાય કે આત્મા અને પરમાત્મા સંબંધ સિવાય બીજી વાત સંસારી વાત જ ના હોય. બરાબર છે. સંસારની ક્રિયાઓમાં હાથ ના ગાલે કે આમથી આમ પૈસા લઈને આમ કરો તેમ કરો. મોટા સાચા સમાચારની વાત ના હોય. પણ પણ તો ધનજીભાઈ જનસેવા એ પ્રભુ સેવા છે શા માટે કહેવામાં આવે છે? તો કે જન સેવા એ પ્રભુ સેવા છે કેમ શા માટે કહેવામાં આવે? હે? જન સેવા પબ્લિક ની સેવા હા. એ પ્રભુની સેવા છે એમ શા માટે કહેવામાં એ આવ્યું? સ્થૂલ ભાષા છે. એ ભાષા સ્થૂળ ભાષા છે. સ્થૂલ ભાષા છે. સ્થૂળ આપણી સમજ હા, પોતાની સમજી ભાષા. જન જ્ઞાની ભાષા સેવા નહીં, જ્ઞાની ને વાણી નહીં. જન સેવા પ્રભુ સેવા જનમાં જન કરતા સેવા બહુ મળી જાય બીજી કે જન સેવા નહીં પણ જીવ માત્ર ની સેવા એ પ્રભુ સેવા છે. જન એકલા નહીં. જીવ માત્ર ની સેવા. સેવા એ પ્રભુ સેવા છે. હા. અને તેનું ફળ સંસાર ફળ મળે, ભૌતિક સુખો મળે છે. તેનું ફળ ઉર્જા ગતિ મળે છે, મોક્ષ નથી. હું ઉર્દુ ગતિ મળી મોક્ષ નથી. જયારે આપણે આ વિજ્ઞાન છે ને આ વિતરાગોન વિજ્ઞાન એ એક્ઝેક્ટ છે. એક્ઝેક્ટનેસ એલર્ટનેસ અને એક્ઝેક્ટનેસ. એલર્ટનેસ થી આગળ પેલું એ બિવેરનેસ અને બિવેર અરે પેલું Awareness થી આગળ પેલું શું હતું આપણે Awareness. અવેરનેસ ની આગળ Awareness. એની આગળ એલર્ટનેસ Alertness. ને આ અને exactness. આગળ એક્ઝેક્ટનેસ એટલે 360 ડિગ્રીમાં બધે જાગૃતિ રાખવી. સંપૂર્ણપણું 360 ડિગ્રી બધે જાગૃતિ રાખવી. જયારે એલર્ટનેસ વાળા હોય ને તે પોતાના ધંધા એકલામાં એક જ ખૂણામાં રાખે.
એલર્ટ જે હોય ને હાજી તે પોતાના ધંધા એકલામાં જ પૂર્ણ રાખે. બીજી છોકરાનું ભણાતે પિતાજી બધી જાગૃતિ ના હોય બધું. અને awareness એટલે શું કે હરેક બાબતમાં જાગૃતિ ચેતવું, સાવચેત રહેવું, સાવધ રહેવું. જો અવેરનેસ શું કે છે કે આ જે ઇન્દ્રિય જ્ઞાનમાં જે તન્માયાકાર છે એની પર જાગૃતિ રાખો. આપણને એની જાગૃતિ આવી ગઈ છે, હે? હવે આપણે ચેતીએ છીએ એમ. એ તો ઇન્ડિયાના ઘણા કાળથી આપણને આવી ગઈ. ત્યાર પછી તો આપણે તો awareness માં આવ્યા. awareness થી આગળ alertness માં આવ્યા. Alert. આપણે જન્મથી જ awareness છે. ફક્ત exactness નહીં. આપણે સંસ્કૃતિમાં તો ખરું જ એ ના. સ્ટેજમાં જ જન્મ થયા. આપણી સંસ્કૃતિ તો ખરી જ ના સંસ્કૃતિ એટલી આપણી જે પણ સંસ્કૃતિ એટલી સંસ્કૃતિમાં આગળ હવે છે. શું છે, સંસ્કૃતિ ઉપર જ આપણે નભી રહ્યા છીએ. અત્યારે કઈ નવું કરતા નથી. ના, આપણે ઇન્ડિયા હિન્દુસ્તાન સંસ્કૃતિ. આજે તમે જુઓ તો આપણે દરેક અહીં આપણો હિન્દુસ્તાન જન્મતા સાથે awareness હોય. જન્મ્યો ત્યાંથી જ awareness હોય. આપણે થોડું પડે સુવાથી બાળક હોય ત્યાંથી જ awareness હોય. હા. હા પણ દાદા કહે છે કે વિવેક તો થઈ ગયા હજી પણ alert નથી. હવે કોઈ આગળ કઈ કરતું નથી, કોઈ પણ લોક હા. પછી અટકી આગળ ગયું જ કે છે. આગળ કોઈ કઈ કરતું નથી, અટકી ગયું છે કઈ પ્રયત્ન નથી કરતા. નહીં એ તો આગળ સહજ જ થયા કરે છે. એ awareness થયા ને પછી આગળ ભાઈ પણ ધંધો કર્યો એ બી ઇન્કમ ટેક્સ નો એક્સપર્ટ થયો, લાઈન પકડી. એક્સપર્ટ એટલે એમાં બિલકુલ એલર્ટ હોય. એકદમ હા એકદમ જ હોય. પણ તે આ ખૂણામાં એલર્ટ ના હોય પાછું. સીધા જ ના એ કઈ હોય. ખૂણામાં હોય. જ્યારે આ ઇજ્જત વસ્તુ ચાલે ભાઈ. તો બરાબર છે કે એ તો સ્ટેજ બહુ ઊંચું થઈ જાય. એ તો એમ કહેવાય છે ને કે લાખમાં એકાદ માણસ હા, મળે બરાબર. કે ભાઈ હુ ઇઝ પરફેક્ટ. અને આ 300 કોક જ હોય, કોક જ. પણ અત્યારે શું છે આપણે હા. કે આપણા જીવનના દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો દંભ વધી ગયો છે. ડંબો જ છે, ડંબો. અરે ડંબો આપણે એ લોકોમાં ત્યારે આપણામાં તો એ નીતિમત્તા જેવી વસ્તુ જ નથી રહી. જ્યાં ત્યાં છે. આજે તમે જો કરોડપતિ હોય તો એના ફૂડમાં એડલ્ટ્રેશન કરે. ત્યાં દૂધ છે, ઘી છે, ખાવાની વસ્તુમાં ત્યાં ચોરી ચપાટી નથી. ભલે બીજી રીતે એ લોકો ઇન્દ્રિય સુખ ને બધામાં બહુ એમ. પણ આ બધી વસ્તુમાં જે જીવનની જરૂરિયાત છે એમાં મલિનતા નથી. આપણામાં તો એમાં બહુ મલિનતા. બધું જે મળ્યું તે જ્યાં થયું તે એ- તક મળી ગઈ. આમાં તો શું છે કે આપણે લાભ લેવાની વૃત્તિ થઈ ગઈ છે અને આપણે ન લે તો આપણે મૂર્ખાઈ કહેવાય છીએ. આપણને દુઃખ નથી થતું કે આજે તમે કે હું ન કરીએ તો તમને અરે અરુણભાઈ મૂર્ખ હતો, સાલા એ લાભ ન લીધો. મીઠું નથી. એ આખી વૃત્તિ એટલે બેઝિકલી શું છે આપણે હવે સંસ્કાર જ કે તું આજે પેલાને ખવડાવી પડાવી આપણું કામ કઢાવવું જોઈએ એ હોશિયારી કહેવાય. પેલા ગોગા એમ કે જઈને આવ્યો પણ ખાઈએ એવું જ. તો આ વિતરાગોને એક્ઝેક્ટનેસ આવી જાય એટલે 360 ડિગ્રી બધે જ જાગૃત રહે. એટલે કે જાગૃતિ જ મૂળ છે આ વસ્તુ. મૂળ વસ્તુ જાગૃતિ. સજાગતા હું બધું જાગૃત છું. એ તો છે જ ને. સજાગ તમે રહો તો અમુક વસ્તુ તમે પડો પામી નહીં. શકાય, બધું જ પામી શકાય પણ સજાગ થવું જરૂર ખરો પડે. પોતાનો ફાયદો જ નથી જાણતા દાદા. હમ. વિતરાગ એટલે પોતાનો ખરો ફાયદો જાણી લેવાનો. કે ખરો ફાયદો જાણતા જ ખરો નથી ફાયદો ને. નહીં, સ્વતંત્ર થઈ જવાનું. હા તો સ્વતંત્રતા એના Absolute જો થવાનું, absolute. આટલું બધું જગત હોવા છતાં પોતે absolute રહે અને નિરાલંબ રહેવાનું. શું કહ્યું? નિરાળ ડેવલપમેન્ટ નહીં. કોઈ અવલંબન નહીં જોઈએ. હા. કોઈ અવલંબન હોય તો અમે આ કેતસીભાઈ ને આજે દાદા હોય તો આનંદ રહે છે ને ના હોય તો એ તમને એમના ઉપરનો અવલંબન છે. અવલંબન. તમે પોતાની રીતે મુક્તાત્મા થઈ જવું છે. હા, નિરાળમાં થાવ ત્યાં સાથે. અમારી દશા નિરાલંબ. હા. એટલે અમે સમજી શકીએ કે વિતરાગો કેવા નિરાલંબ રહેતા છે. જો અમે અત્યારે આ દશાએ પણ અમે નિરાલંબ રહી શકીએ છીએ તો વિતરાગો કેવા રહેતા? એટલે હજી દાદા પોતે વિતરાગ થયા નથી. વિતરાગી ખરા. વિતરાગી ખરા આપણે પોતે કબૂલ કરે છે કે થયા નથી. હા હા એ હજી બાકી રહી ગયેલું છે. એ કે 4 ડિગ્રી 4 બાકી ડિગ્રી છે. બાકી છે, 1 ડિગ્રી બાકી. 4 ડિગ્રી, 4 ડિગ્રી. 4 ડિગ્રી તો તીર્થંકર થાય ને. ના, એટલે એ જ ને વિતરાગ પૂરા અને દાદાએ પૂરા વિતરાગી કહેવાય ને. પૂરા વિતરાગ નહીં, 360 ડિગ્રીમાં હા, એ 4 ડિગ્રી ઓછા છે. પણ દાદા તમે 360 ડિગ્રી થાવ તો તીર્થંકર થઈ જાવ ને. 360 ડિગ્રી થાવ એટલે તીર્થંકર થઈ જાવ ને. હે?
તીર્થંકર એ જ વિતરાગ બરોબર છે 360 ડિગ્રી પૂરી થાય જે 4 ડિગ્રી ઊંચી છે એટલે તીર્થંકર એટલે વિતરાગ અને તીર્થંકર એક જ કશો ફેર નહીં કશો ફેર નહીં, એક જ વસ્તુ. પણ થઈ શકે નહીં. આ કાળમાં આ ક્ષેત્રે ના થાય. હા ના છે ભાઈ જ્યાં જવું પડે એટલે અમારે એને ઉતાવળમાં કરતા નહીં ઉતાવળ. અમારે ઉતાવળ શું છે? શું જરૂર છે અમારે જે આવે જે આનો લાભ નીચે બીજા મળે, અમારો પુરુષાર્થ આ બાજુ વળ્યો, પબ્લિક લોકોને લાભ થાય. લોકો લાભ આપે. તમે બીજું કઈ અહીં જો થઈ શકાતું હોત તો તમારું પુરુષાર્થ પેલી બાજુ વાળા તમે. તીર્થંકર ન કરી શકે. આ ન ના, એમને કહ્યું ને કે થઈ શકાય તો હું પ્રસાદ કરી બાજુ વળે. પણ નથી થઈ શકતા એટલે એનો લાભ અમને પુરુષ હા, આપણા જેવા થઈ શકાતું નથી માટે અમારે સાથે આ આ બાજુ. બરાબર. he has to divert his energy towards us. એ બંને કંઈ છે જ નહીં એનો અર્થ ઈ હા. એટલે હજી એમનો પણ એકાદ હા, ખરો કહે છે ને એ કહું છું ને એમને દાદાનો હજુ એકાદ દો તો ખરો જ ને. બરાબર ને? એક થાય ને બે થાય, એનું કઈ કહેવાય નહીં. હા બે છે તમને એક થાય પણ મને ત્રણેય થાય. હા. એ તો મુશ્કેલી અમારે તો બહુ મુશ્કેલી. એટલે આ કારણ કે આ તો બધાને- કારણ શું આ બધાને જે જે કર્યું, ભાવ કર્યો છે આ બધાનું કલ્યાણ આ કરવાનું. બધાને જે કર્યું હા એની બધી પાછી જવાબદારી ને. હા અને તમે કઈ બીજાનું કરવા નથી રહ્યા, તમે સારું કરો છો. શું કહ્યું? હા. બરાબર ને? એટલે અમને પણ વાંધો નહીં, અમને વાંધો નહીં. અમે તો આપણા ઉપર આવી ગયું તમારું. અમને તો વાંધો નહીં, પણ અમારે આ જે સુખ છે ને હા. એ આ ક્યારેય પણ જતું રહેવાનું નથી. હા, સ્વભાવ તો ખરો. સુખ જતું રહેવાનું નથી, મોક્ષ જ છે ને. દાદા, જે અત્યારે દશા છે અત્યારે જે દશા દાદાની છે એ બીજા જેટલા પણ ભોગ એક ભોગ બે ભોગ 3 ભોગ 4 જે કરવા પડે એ બધામાં એ સ્ટાર્ટિંગ જન્મતાની સાથે એ જ દશા ચાલુ થાય. જેવું ત્યાં છે. આ અત્યારે જે દશા છે એ દશા બીજા ભાવમાં કે ત્રીજા ભાવમાં ત્યારે જન્મતાની સાથે આ દશાથી સ્ટાર્ટ થાય. એ એટલે આમાં ફેર ન આવાથી એમને આ ક્ષેત્ર તો આ સ્ટેજ તો ત્રણ જ્ઞાન હાજર રહે. જો હા. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, એ રહેવાનું આ ત્રણ જ્ઞાન હાજર રહે. ને મને પર જ્ઞાન એટલે મને પર નહીં, સંગીત હાજર રહે. સમજી સાથે રહેવાનું ક્યારે પણ. ને અમે લોકો નહીં. મનોપર્ય તો શરીરના ડેવલપમેન્ટ પર આધાર રાખે છે. ઓહો. શરીર ડેવલપમેન્ટ ના થયેલું હોય. અચ્છા તો અમારા લોકોનું મહાત્માઓનું તમને તો તમારે તો ઉકેલ જ આવી ગયો ને. તમારે શું થયું? ના એ કદાચ બીજા એક બે ભાવ કરવા પડે સમજો. તો આ અત્યારે જે અમારું સ્ટેજ છે આ ગઈકાલે રાતે તમે બંધ કરી સુઈ ગયા, હા સવારમાં પાછું ગઈકાલથી વાંચતે રાખી ત્યાંથી પણ એડવાન્સ પાછું બધા કરે. એટલે તમારે પાછું જ્યાં તમે આજે માનો કે અત્યાર સુધી તમારી કક્ષા પહોંચ્યા ત્યાંથી એ કક્ષાથી આગળ પ્રક્રિયા તમારે ચાલુ એકડેકથી શરૂ નહીં કરવું પડે. પાછળ લેવાનું નહીં પ્રક્રિયા ચાલુ અને આગળ વધવાની. આગળ વધો અમારી પાછળ. વધેરી ગયેલી છે. અમારું આ વખત પ્રક્રિયા કરવાની નથી રહેતી. એમને તો સ્ટેજ ઉપર આવી ગયા છે હા. કે એમાં તો હવે જયારે પોતાનું મળે ના નિયાણ કર્યું છે ને કે આ તમારી જગતનું પ્રક્રિયા- કલ્યાણ આ કરવાનું પણ એ કે છે ને કે તમારી તમારે પ્રક્રિયા નિરાલમ થતા સુધી ચાલુ રહેવાની. નિરાલમ થતા સુધી. કારણ કે તમે જ્ઞાન તો મેળવેલું છે, તમે મેળવેલું છે, હા. પણ તમારું જ્ઞાન અવલંબન વાળું છે. કેવું છે? અવલંબન છે. કે હું શુદ્ધાત્મા છું. અરે ભાઈ, શુદ્ધાત્મા શબ્દ શું બોલો છો? શબ્દ નું અવલંબન છે એનું. શું છે? જ્ઞાન છે શુદ્ધાત્મા એ મોક્ષ. મોક્ષ નું તમારે કઈ- શુદ્ધાત્મા થયો કે મોક્ષ નો સિક્કો વાગ્યો, મોક્ષ ને માટે તૈયાર થઈ ગયો. હવે એ જે આગળ જે પ્રગતિ મળે છે એ નિરાલંબ થવાની થાય છે. એટલે આમ વધતા વધતા જે આમ પછી થઈ જાય નિરાલંબ બની જાય છે. બસ નિરાલંબ થાય એટલે સંપૂર્ણ થયું. અમે નિરાલંબ થયા એ સંપૂર્ણ કહેવાય, પણ હજુ 4 ડિગ્રી બાકી અમુક બાકી છે. બહુ બાકી, બહુ બાકી. તો કે આ જગત ને અમે જાણી શકીએ નહીં, જગત જાણી છે. સમજી શકીએ ખરા પણ જાણી શકીએ નહીં. તેમાં ફેર કરો કે નહીં? સમજી શકો? ઘણો ફરક હે? ઘણો ફરક દાદા. હા, તેમાં સમજી શકીએ કે આવું છે, આવું પણ જાણી શકીએ ને. જાણી શકીએ એનું કેવું જ્ઞાન, પૂરું થઈ ગયું. અને સમજી શકવું એનું કેવળ દર્શન. તો એટલે બહુ વિતરાગો પાકા હતા. આવા પાકા તો કોઈ માણસ કોઈ છેતરાય જ નહીં, કોઈ દી છેતરાય નહીં. લાવતું નહીં, લાવતું હોય તો છેતરાય. આ ભેટ લાલતું રૂપિયા છેતરાય નહીં. અત્યારે પાકા આખા છે. છેતરાય નહીં. બહુ પાકા છે. કોઈ ગમે તે હીરા દેખાડે, ગમે તે દેખાડે, છેતરાય નહીં.
કઈ લાલતું નથી. એવા ગુણો ઉત્પન્ન થતા દાદા એ લાલચું હોય તો જ છેતરાય. એ તો ના છે. લાલચું બહુ છેતરાવું છે. મને બધા છેતરી જાય છે. હે? દાદા, મને તો બધા છેતરી જાય છે. હે? મને તો બધા છેતરી જાય છે. તું લાલચું છું? શું થયું? મને તો બધા છેતરી જાય છે. હા, તો હું લાલચું છું? લાલચુ નો અર્થ તમે તમારી ભાષામાં કરો. લાલચુ એટલે શું કઈ ભાષામાં? કે કઈક અહંકાર, માનમાં લાલચ હોય, બીજામાં લાલચ હોય, તેનામાં લાલચ હોય. લાલચ એ બધું માનથી છેતરાવ તે લાલચુ કહેવાય. આમ છેતરાવ તો પૈસા વધુ લોભે. આ તો કીર્તિની વાત આવી ને. હા કે હા. તમે આજે પૈસા માનની કીર્તિ. આર્થિક દ્રષ્ટિએ માનની કીર્તિ આવી. લાલચ પણ એની પણ લાલચ છે. આ તમે ઓહો. તમને પેલી માનની પણ લાલચ છે, માલે છેતરાવ. જેને કોઈ પણ પ્રકારની લાલચ નથી, છેતરાવાનો ભય ક્યાં રહ્યો? તો બે પેલું છે ભાઈ, હા બે જાતનું છે. નાગા નાવું કે નીચે ઓછું એના જેવું છે. હા અમુક વસ્તુ તમે મૂકી દીધી હા. એટલે એની મેળે તમારે આવી જ જવાની. આબરૂ એવી કેવી, અમારા ભાઈ કહેતો હતો ને કે આબરૂ એવી કેવી, આબરૂ જાય કેમ એમ કે. તમારો જેને છેતરાય માનથી છેતરાય છે. માન તમને એમ લાગે કે હું ક્યાં લાલચુ, તો લાલચુ તમે શું સમજો છો કે કોઈક લોભીઓ હોય તે લાલચુ એને આપણે ત્યાં કહે છે. પણ લાલચ એટલે શું? કોઈ પણ બાબતમાં, માનની ખાતર, બીજી બાબત ખાતર, દરેક બાબતમાં લાલચ. તો તું એ કેવી રીતે કાઢ્યું હતા? પછી કાઢવાની જરૂર શું? તો એને કાઢશો તો પછી કોને બોલાવશો? કાઢવાની જરૂર શું? આપણે સમજી લેવાની જરૂર. સાચી વાત છે, કાઢવાનું કઈ નથી. આપણે સમજી લીધું. સમજવાનું છે. એક વાર ઓળખી લીધા આપણે, આગળ પર કોઈને કાઢી મેલીએ તો ગુનો છે. તો એ શું કરવાનું? એમ જ ચલાવ્યા કરવાનું. હે? એને એમ જ ચલાવ્યા કરવાનું. એને જોયા જ કરે, તારે જાણી લેવાનું કે લાલચ આ જે થયા હા. એટલું આપણે સમજી લઈએ. તો છેતરાવા દેવાનું. આ છેતરા દે ને, છેતરાવા માટે જ આ જગત છે. હા. છેતરી જશો હા. તો આ ચોખ્ખા થશે, નહીં ચોખ્ખા છે. તમે એમાંથી મુક્ત પામો છો ને. છેતરી જશો તો ચોખ્ખા થશે. બંધન તો નથી ને હે? સાહેબ? આ છેતરાવું બંધન તો છેતરાવું નથી બંધન, ને? છેતરાવું તો એ જ ચોખ્ખા થાય છે. લોક પોતે ગંદવાળો નાખી ને અમારો ચોખ્ખો કરી આપે. શું કરે છે? હા, પોતે ગંદવાળો બેઠીને સામાન્ય ચોખ્ખો કરી આપે. સાચે કોઈને છેતરી એટલે પોતે તો ખરાબ થયો જ ને. પોતે સામેવાળો સાફ થઈ અમે તો બહુ છેતરેલા અને રાજી ખુશી થી છેતરેલા. હા. આપડે શું છે? આપડે ખાવાનું છે, બે ટાઈમ એનું આપણું શરીર છે, તો હિસાબ ગોઠવણી કરીને આવેલો હોય એટલે ધંધામાં અગત પડે ને. શું કહ્યું દાદા? ધંધામાં કામમાં પાછી વાંધો થશે ને તો ના ના, વગર માથે વજન મૂક્યા સિવાય બહાર લાગ્યા કરે. ધંધો એ તો બોજા. દાદા પણ આપણે તો સંસારમાં રહીએ તો એ તો એની મેળે આવ્યા જ કરવાનો છે. એ તો આ જ કરવાનું. અને અમારે માથે બોજો બધો બહુ છે પણ બહાર ના લાગે. એટલો ફરક છે સંસારી અને વિતરાગમાં. આખી દુનિયાનો બોજો અમારા માથા પર છે પણ બહાર ના લાગે. એટલો ફરક. હા, અને આ સંસારી બોજો માથા પર ના હોય પણ બોજો એમને બહાર લાગ્યા કરે. બોજા વગર. પેલો સ્વાદની જેવી વાત છે એવું છે. હજુ તમારે ઘેર જઈને કૂતરો હોય ને, કૂતરો હે કૂતરો ગાડાની જતો હોય ને તો કૂતરો સમજો કે ગાડું ઉપર હોય હા. જતો હોય ભાડું તો હું જ ઉપાડું છું કે. જય સચ્ચિદાનંદ નમો વિદ્રાય. હા, તમારી નિમિત્તે બહુ સારું થયું. હે ભાઈ, તમારી નિમિત્તે બહુ સારું થયું. બીજા કોઈ દેવને યાદ ના આપણે વિતરાગોને યાદ મને કરજો. સંતોષ. હા દાદા. ઘણા ખરાબ થઈ ગયા. વિતરાગો એકલા યાદ કરવા જેવા છે. બહુ સરસ થઈ ગઈ આ વાત સાંભળવા જેવી છે.